હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. ને ગુડ મોર્નિંગ બધાને. જો ગઈકાલે ઓર્ડર આવી ગયો ખુશીનો ને મમ્મીનો કે ઉઠી જવાનું હવારમાં, એટલે આપણે આજે ઉઠી જ ગયા વહેલા ને બેસી ગયો નાસ્તો કરવા. જો અત્યારે આપણે કોફી લઈ લીધી ને ટોસ્ટ ને ચકરી લઈ લીધી ને. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. તો મેડમ નાસ્તો કરવા બેસી ગયા છે. મેં તો નાસ્તો કરી જ લીધો હોય, પણ આ તો હું ખાલી એમને ચકરી ખાઉં. આયરે ચટર પટર મારી આયરે ચકરી ખાઈ હે. બાકી જો હાલો બધા નાસ્તો કરવા. નાસ્તો કરી લઈ મસ્ત મજાનો, ને પછી આગળ વ્લોગ ને વધારવાનો છે ને. હાલો ચકરી ખાવા બધા. લ્યો ખાઈ લ્યો હરખી હજી તો બધા નિંદરમાં કોઠો હાલે, પછી હમણાં હરવે થોડુંક હજી ફ્રેશ ઓલું થતા વાર લાગશે કા? લાગે જ ને. તમે પાસે ઉઠવો તો બહુ વહેલા ઉઠી જાય, ન ઉઠો તો 11 વાગે ઉઠો. એ તો ભાઈ વ્યવહાર એવું છે. પછી વહેલા ઉઠીને તો પછી બપોરે થોડીક આમ ઝપકી લઈ લેવાય, પછી કચરા રહીને 11 વાગે ને એવી રીતે કા પછી હરખું હોઈ લેવાનું, બપોરે હોવાનું નહીં એવું કરવાનું, એમ નક્કી ફિક્સ ઓલું હે. તો અત્યારે જો એસિડિટી નો જે પ્રોબ્લેમ હતો ને સોલ્વ થઈ ગયો હે. કાલ રાત્રે મસ્ત મજાનું ઠંડુ દૂધ 2 વાર પીવડાવી દીધું. ખુશીને કીધું 2 વાર પી લે. અત્યારે એકદમ સારું હે. તો જો હવારમાં મેં તો થેપલું અને દહીં એ ખાધું. હવારમાં હે ને હું આવું કઈ ન ખાઉં. હવારમાં ઉઠીને કે શક્કરપારા ને એવું કઈ ન ખાવ, એવામાં મારું પેટ જ ન ભરાય. હવારમાં કઈક એવું હેવી નાસ્તો કરી લઉં, જેથી કરીને હે ને થોડુંક બપોર ખેંચાઈ જાય ને બપોર પછી પાછી સાકર પૂરી કરી દે મમ્મી કડક તો ઈ ખાઈ લઉં. ક્રિસ્પી મજા જ આવે. હા, ઈ ને દૂધ ખાઈ લઉં. પણ ચા નથી પીતી હો. ચા બંધ કરી દીધો વચ્ચે થોડાક દી 4-5 દી ચા પીધો, પછી બંધ કરી દીધો કે ચા નથી, કે મને હે ને દૂધ જ હાલશે કે દૂધ થોડુંક પી લઉં. અને બીજી વસ્તુ કઈક રોટલી આવડી કવડી નાની કરી લઉં તો ઈ ખાઈ લે. એ એક વસ્તુ આપણા ઘરમાં સારી ખુશી કે આપણે કોઈને ચાનું બંધાણ નથી, નકર એને ચાના બંધાણ થી એને માથા દુખવા માંડે ને એવું કોઈ નથી થતું આપણા ઘરમાં. નકર આવી રીતે નાસ્તો હવારનો હું કરી લઉં વેલા. મને મેડિસિન નાતે લેવાનું હોય તો લઈ લઉં, પછી આશીષ નાસ્તો કરે છેલ્લે મોડે. મારું તો કઈ નક્કી ન હોય, મારો બપોરનો નાસ્તો થઈ જાય કે સવારનો નાસ્તો હોય કઈ નક્કી ન હોય. ઘણી વાર તો ઉઠો હોય તો બપોરે નાસ્તો કરવા બેવ એવું થઈ જાય. નાસ્તો કરી લ્યો હવે. હા, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાયને. અરે વાહ સાસુ બે રસોઈમાં આવી ગયા હે. રસોઈ તૈયારી થઈ ગઈ. ચોરી ને બટેકાનું શાક કરવું છે. અરે વાહ, ચોરી બટેકા વન ઓફ માય ફેવરિટ. બટેકું નાખ્યું. વન ઓફ માય ફેવરિટ સબ્જી પહેલાથી કા મમ્મી નાનપણથી. અને જો આટલી દાળ કરવાની છે આપણે. દાળ તો અમારે ઓછી છે, દાળ ભાત ઓછા જોઈએ પણ બધા રેગ્યુલર જોઈએ અમારે. એમ કે હા નાનકડી તપેલી માં ભાત થાય બધાયના, પણ એટલામાં બધાય ખાઈ લે, પણ થોડાક દરરોજ ખાવા જોઈએ. ભાત વગર નો હાલે અમારે. કાપ કોટિંગ થઈ જાય. પછી થાય એટલે બાકી જાય. શબ્દ બોલું તો એવડા થઈ જાય. અને જો મેં હે ને બધા જે આપણે આ મીડિયું મગાવી હતી ને, એમાંથી હે ને બધી મીડી મસ્ત હતી, પણ આ મીડી રહીને એના રિવ્યુ જરાય આપણે 0 દેવાના છે. કારણ કે આ મીડી ઓમ મસ્ત જ છે, પણ આપણે છે ને બહાર જાય ને તો આ મીડી નથી આવતી. શું કામ ખબર હે કે આ રીવ ને ઊંચું જ થયા કરે. તો એ મીડી છે ને ઉડી જ જાય એમ છે. એટલે જો લેતા હોય તો આ ટાઈપ નું નો લેતા. ઈ વાત સાચી હો બધાને. ઘરમાં શું હોય કે એમને પહેરી હતી, પણ જેવો પવન આવે ને તો આખું ઊંચું થઈ જાય છે. ઈ એવું થાય કોક રિવ્યુ આપણે કોક માં એવું થાય ને કે બટકાઈ જાય. આ ટાઈપ નું હે અત્યારે મજા નો આવે એમ. ઓ એકદમ કમ્ફર્ટેબલ છે, મસ્ત કાપડ બધું સરસ છે. હવે આ મીડી નહીં થઈ તને થોડાક દિવસમાં, તો પછી મૂકી દેવાની. બહુ સરસ છે. સરસ. હવે જેમ આગળ મગાવીશ એમ તમને રિવ્યુ આપીશું. હા, ગઈકાલના વ્લોગમાં અમે તમને કીધું હતું કે થોડુંક બહાર જવું હે કામ હે, થોડુંક બધું સિલેક્શન કરવા જવું હોય તો સિલેક્શન એવું કરવા જવાનું હતું. અમે જે મેટર્નિટી ફોટોશૂટ કરવાનું છે તો એનું કન્ફર્મ થઈ ગયું છે કે કઈ જગ્યાએ કરાવવાનું. નવસારીમાં જ કરાવવું છે, સુરતને અવોઇડ કર્યું. જે સુરતમાં જે વસ્તુ થતી હતી એ જ વસ્તુ નવસારીમાં અમને મળી ગઈ છેલ્લે એન્ડ ઓફ ધ
બધાય ડિસ્કશન કર્યું ને બધાય ફર્યા ને એમાં તો અમે પ્રિફર કર્યું નવસારીમાં જ કરાવી લઈ. ત્યાં સુધી જવું નહીં ને ઘરથી નજીક જ છે, થોડાક જ દૂર, તો બેસ્ટ પ્રિફર એ રહીએ. તો એ બધું સિલેક્ટ કરવા ગયા હતા. પછી આગળના વ્લોગમાં અમે તમને કહી દઈશું અમારું પેકેજ શું હતું. બધાય કહેતા હતા કે અમને જણાવજો કે તમારું પેકેજ કઈ રીતે છે, અમારે કરાવવું છે આગળ, તો એના માટે અમે તમને જણાવી દઈશું. બરાબર ને ખુશી? હા, ઈ ફાઇનલ થઈ ગયો. બહુ જ મસ્ત મસ્ત. કામ ખુશીને ગાઉન એટલા ગઈમાં ને ખુશી કીધું ખુશી તું અહીંયા એકવાર આવ મારી આઈને, તને નો ગમે ને તો ઓલું કહી દે. ના, બહુ જ સરસ ગાઉન હતા. એક થી એક ગાઉન એટલે એક નંબર હતા. અમે કાલ જોયા બધાય ગાઉન ને હજી આખું લિસ્ટ આવશે એમાંથી કયા ગાઉન સિલેક્ટ કરવાની અમે તમને બતાવશું કે અમે આ ટાઈપના ગાઉન બધાય હે ને આ બધી એમને છે ને બધું નાખશે ગાઉન ની બધું, એમાં આપણે સિલેક્ટ કરવાના. તો 3 થી 4 ગાઉન અમે સિલેક્ટ કરશું. પછી અમારા પેકેજમાં તો એક જ ગાઉન ઇન્ક્લુડ છે, પણ આપણે બધા વ્યુઅર્સ ને ખબર હોય ને કે ઓલું હોવું જોઈએ ને એમને કરાવવું. ઘણી બધી કોમેન્ટ આવી હતી ખબર ને, એટલે એમાં એવું હોય કે પેકેજમાં એવું હોય હાલો વઘાર થાય આગળ તો આમ આવતી રે પેકેજમાં એવું છે કે એક ગાઉન અમને ફ્રી મળશે અને બાકીના ગાઉન રહ્યા ને એના કાંઈક પે કરવા પડશે. બરાબર, ઈ તો એમ જ હોય ને બધાય. આગળ બતાવશું અને ઈ લોકોએ કીધું કે ક્યારે તમારે ફાઇનલ કરવું છે. તો પછી આપણે નવરાત્રી પછી અમારો પ્લાન નવરાત્રી પછીનો જ છે. નવરાત્રી પછી બધું એકદમ મસ્ત ગાઉન હે, એકદમ પ્રિન્સેસ લાગે છે. એક્સાઇટેડ હું ફોટોશૂટ માટે બોલો. મને વધારે ખુશી તું ખાલી આયા જ કરાવ ને, એનું એડિટિંગ એ બહુ કામકાજ સારું હે, બહુ સરસ. અમે બધું જોયું ને એનું કેટલોગ ને ઈ તો ગમ્યું ને આપણું તમને શું પ્રાઇસ છે શું કઈ બધુંય કહીશી, પણ પછી કહીશું અમે તમને. અમારું બધું ફાઇનલ થઈ જાય. અમને કેટલામાં પડ્યું ને અમે તમને પછી કહીશું. અમે બધું સિલેક્શન કરી લઈએ. અમારે આટલા ગાઉન લીધા. એમાં છે ને 2-3 પેકેજ છે, તો અમે કયું લઈને પછી તમને કહી ફાઇનલ જ છે અમારે અહીંયા જ કરાવવું છે, પણ કયું પેકેજ લઈ હવે જોઈ ગાઉન પ્રમાણે હોય પેકેજ તમારા, કે એક ગાઉન 2 ગાઉન 3 ગાઉન એ પ્રમાણે. કાલે આવવાના હતા ગાઉન, ખબર નહીં કે આવ્યા નહીં. હવે આજે લગભગ આવી જાય છે. હા, ઈ તો હું હમણાં ફોન કરીશ એટલે આવી જઈશ. જોઈને ફાઇનલ કરી નાખી અને એ પ્રમાણે આશીષના કપડે ફાઇનલ કરી નાખી. હાલો હું થોડા રૂમમાં વઈ જા. અત્યારે વાગ્યા છે 3:30. તો બધાય આરામ કરીને અત્યારે ઉઠી ગયો હું. મમ્મી ઉઠી ગયા, મમ્મી હુઈ ગયા હતા થોડીક વાર કે આરામ કરી લે કીધું. ને આ ગોલું જો હાલો ઉઠો ચણિયા ચોરી લેવા નથી જવી. હા, ચણિયા ચોરી નું હે ને હવે ફાઇનલ કરી દેવું હે કે કીધું ની આજ કરું કાલ કરું પરમદી કરું એમ કે હું પછી મેં કીધું એને હું તને કાલ લઈ જાઉં ને કાલ એને તારું ચણિયા ચોરી નું ફાઇનલ કરી દઉં એટલે પછી કેને કામ પતે. પછી એમ નો કેવી જાય કે કહે ને તમે મારી ચણિયા ચોરી નું કાંઈ નો કરી દીધું. આજે જાવું હે એટલે હા, તો હાલો વેલા ઉઠો. એને કીધું કે વેલા હે ને જમીન તરત હુઈ જાય એટલે આરામ થઈ જાય. કીધું 3:30 ઉઠવાનું આપણે ફિક્સ. હવે તો વેલા, હવે મને કેટલી હતી જોયું હું વેલા બધું કામ ઓલું કરવા માંડ્યો હતો. હવે તું કર. એક રાતમાં સુધરી ન ગયા. એક રાતમાં જ સુધરી જવાનું. તમારો ઓર્ડર આવે એટલે હું સુધરી જ જાઉં. સમજી? અમે બાકી ન રાખી ને. જો ઓલું નું અહીંયા તકિયું, અહીંયા દિલે ઈ ને બધું આજુબાજુ રાખીને હુએ. અનકમ્ફર્ટેબલ ન લાગે ને એટલે તો કાંઈ વાંધો. મેં તને કીધું તું ઓલું પીલો લઈ લે, સ્લીપિંગ પીલો આવે પ્રેગ્નન્સી માટે, ખબર આખું આમ કરીને ગોળ વાળું ઈ લઈ લે. પણ માનતી નથી કીધું ની. મને તાસીસ કીધું ને કે પણ મને એમ પછી મને કમ્ફર્ટેબલ લાગશે કે નહીં લાગે, નકર ખોટું લઈને પછી આ બાજુ તમારે હોવું પડે એમાં. હા, મેં એવી રીલ ઘણી જોઈ હે કે વાઈફ એ ઓર્ડર કર્યો હોય ને તો પણ એ વાઈફ નો હુતી હોય, એને ઘરવાળો હુતો આરામથી એમાં. પછી હું લઈને ઓલું કરીને હુતો હોય કા તને નો ફાવે ફરીને નહીં હુતો હોય. એવી મેં રીલ્સ જોઈ એટલે કોમેડી રીલ્સ હું ઘણું બધું. તો ઈ ફાવતો હોય લઈ લે. જોઈ હવે બહુ પછી અનકમ્ફર્ટેબલ લાગશે ને તો એ લઈ લઈશ. હવે જરાક વધારે અનકમ્ફર્ટેબલ ફીલ થાય. પણ એક વસ્તુ સારી હે, ખુશી જયારે હોઈ જાય, ખુશી ને એકવાર નીંદર આવી જાય ને પછી એને કઈ ઓલું નહીં કે આમ ચેન્જ થતા નથી. એ ખુશી કે બેબી હેરાન નહીં કરતું. એમાં એવું હે મુવમેન્ટ, બેબી મુવમેન્ટ કરે ને એટલે હું જાગતી હોય ને ત્યારે વધારે મુવમેન્ટ કરે. હું હુઈ જાઉં ને એટલે ઈ હુઈ જાય. જોયું ખુશીનું બેટું એટલે ડાયું બચ્ચું જોઈએ. ડાયું બચ્ચું જોઈએ તો ડાયા બચ્ચા હાલો ઉઠો હવે. હા ઉઠું હાલો, મને નીંદર આવતી હતી નાજ તો. અને આ હું ને એટલે આશીષ ખબર નહીં અહીં જ કાઢે, ખબર નહીં ઘડીક થાય ને બહાર હું જાતા હતા. કામ હતું એડિટિંગ નું ને એનું કામ હતું. ખોટા હવે ખાવ ખોટા કાઈ નહીં. ખાખા ખોરા જ કરે અને નીંદર નો આવે ને જેદી તેદી ખાખા ખોરા કરશે. દરવાજો ખખડાવ કરે. આ બાથરૂમ નો દરવાજો ઘડીક થાય ખખડાવ માં નીંદર ઉડાડી દે. બોલ કાઈ વાંધો નહીં. સોરી. હાલો ઉઠો ફટાફટ જલ્દી તૈયાર થઈ જાઓ અને પછી જાય. હવે ફેસલો ફાડ નાખીએ એનો. હા, તો હું આશીષને ઈ જ કહું કે ચણિયા ચોરી લીધા વગર આવતા નહીં અને સરસ લઈ ગયો.
ઢીંગલી જેવી મસ્ત એ તો લેવાની જોઈએ મસ્ત મજાની પણ તારી ઢીંગલીને કે ઈ ઢીંગલી છે ને સિલેક્ટ કરે ને હવે ફાઇનલ કરે હું તો કીધું ન કહું આખી હો સરસ હોય લઈને જ આવજે એ ઢીંગલીને મેં ના પાડી હતી કે હું કહું કે પરાયણે લઈ જાવ એને કીધું ન કે તું તારી ચણિયા ચોરીનું ફાઇનલ કર મારું બધું ફાઇનલ કરી નાખ્યું ને બધું થઈ ગયું તો તારું તો ફાઇનલ કર લીધા વિના પાછા નહીં આજ તો હે ને આવી આજ તો ફાઇનલ કરીને જ આવજો હા તો આજે એને ખુશીને કન્ફર્મ જ કરાવડાવી હવે પહેલા જોવા તો જાય એટલે પછી ખબર પડે ફાઇનલ થાય છે કે નથી થતી કેમ કે અહીંયા કેવી મળે ને કેવી નથી મળતી ઓનલાઈન 2-3 ચણિયા ચોરી એને જોઈ છે કે મને આ ગમે મેં કીધું ઓનલાઈન વાળું હે ને અત્યારે આપણે પેન્ડિંગ રાખી કેમ કે પછી એ ઓનલાઈન મગાવી લઈને ચણિયા ચોરીમાં ને એમાં તમને ખબર હે ને કે એ રિટર્ન પોલિસી નથી આવતી બધી ઓનલાઈન એટલે ઇન્સ્ટામાં ને એમાં ઘણી બધી વેચતા હોય એવા તો કીધું સાઈઝ નો આવે ને અત્યારે આપણે મેન ઇસ્યુ થાય સાઈઝ નો હે મને ઈ જ ટેન્શન હે કે મને છે ને ચણિયાનું તો શું હોય ગમે એવો ઘેર આવી જાય એમ. પણ બ્લાઉઝ મને થાવું જોઈએ ને યાર રેડીમેડ નું હા તો ઈ એક માથાકૂટ હે તો કીધું કે એના કરતા હે ને અહીંથી લેવી હારી કીધું કે અહીંયા મોટી હોય આમ તેમ હોય તો પછી એને એક્સચેન્જ કરાવી આગી જાય હકી મમ્મી હે જય આવી મેં કીધું કોસ્ટિંગમાં આમ તેમ 200-300 રૂપિયા પડતો હોય તો ઈ 200-300 માં કોસ્ટિંગમાં કાંઈ નહીં પછી તો ઓલી શું હોય કે એકવાર ઓનલાઈન લઈ લઈને 2200 કે 1500-2200 જે પણ પ્રાઇસ ની હોય પછી ઘર જમાઈ રહી જાય બરાબર ને પછી ગજામાં એ જી હા, જીવ કેવો બળે. પછી કેવો બર એક પછી એક તો બીજી ઈ લેવા જવી પડે એટલે આ ઘરે પડી રહી એલા કરતા એમ કીધું કે એક જ વાર લેવાની ને અહીંથી હારી એક મસ્ત મજા લઈ લેવાની જાય ઈ હવે જોઈ મમ્મી શું હે સાઈઝ જો હારી મને સાઈઝ થઈ જતી હશે ને ચણિયા ચોરી ગમી જાય ને તો લેતા જાઉં છું લઈને જ આવજે હાલો નીકળી હાલો હાલો નીકળી બરાબર બે હા હું બહુ જો ચણિયા ચોરી જેવી આવી ને એવું જોવા બેહી ગયા હે જોવાની જોઈને કલર કેવો શું એનું બધું ફિનિશિંગ એ ઈ જોઈ તો જ ખબર કેવી હે પડે. મમ્મી, કેવી હે? મસ્ત મને મમ્મીને બહુ ગમી મને બહુ ગમી. બ્લેક અમે નો લીધી બ્લેક અવોઇડ કરી કીધું બ્લેક નથી પહેરી બ્લેક એક ઓલરેડી આપણે કુર્તી એકદમ મસ્ત લીધી ને એવી ટાઈપ જ છે હા. પછી એક સેમ થાય ને એ બીજા તો colour એ તો આશીષ આમ કરીને આમ બતાવી ને તો ખુશી બેન પડી કે બા તમે પહેરી લ્યો ઈ કે. એ વાત સાચી હે, સરસ લાગે હે હા. તમને અત્યારે એમનો બતાવી દો પછી પહેરીને પહેરીને તો- પછી લુક તો તમને પછી જ જોવા મળશે બરાબર ને સરસ આ સ્પેશિયલ નવરાત્રી માટે વધારે લીધી છે હા. અમે ઓલા માટે નથી લીધી કે આપણે બધાય પ્રસંગમાં પહેરાય એવી નવરાત્રી માટે જ ઓકે કેવી છે બધાય કોમેન્ટ કરજો કે તમને કેવી લાગી જો હમ. કેવા રીતનો છે નીચે આ રીતની ડિઝાઇન છે જો ડિઝાઇન બધું સરસ. સરસ બ્લાઉઝ બતાવો બ્લાઉઝ બતાવું ને બધું બતાવું આપણા વ્યુઅર્સ ને આપણે આવું જ બતાવવાનું જોઈએ બધું એટલે મજા આવે સમજ્યા? હમ. એક સેકન્ડ હો આ બધું ઊંધું થઈ ગયું મેં બેનપણીને બતાવ્યું ને એમાં આવીને મેં બેનપણીને પેલા ફોન કર્યો અરે વાહ રે વાહ જોઈ લે આ રીતનું બ્લાઉઝ છે સરસ બરોબર સરસ સરસ આ રીતની આ રીતનો, હરખું બતાવજો હરકો લ્યો જો આ રીતનું આખું વર્ક છે એમાં હા ડિઝાઇન એટલે વર્ક વાળી નથી બહુ વધારે વર્ક વાળી નહોતી પહેરવી ના નથી એટલી એવી કેટલી હોય હા આ રીતનું છે ને હવે બતાવો દુપટ્ટો કેટલો મસ્ત આ છે. છે આખો પચરંગી મસ્ત મસ્ત હોય. અત્યારે આ ટાઈપનું વધારે હાલે આમ આ રીતનો મલ્ટી કલર આખો બરાબર જેમ આપણે પહેરવી હોય એ રીતે પહેરશું હવે લ્યો થઈ ગયું ને ફાઇનલ તમારી ચણિયા ચોળીનું ફાઇનલ કરીને આવજો ફાઇનલ કરીને જાય ને ખુશી એ કેટલાય દીથી એને ઓલું બધું કર્યું જ જો એને સ્પેશિયલ ઓલું પાર્સલમાં ખવડાવ્યું આ white પેલા હે ને white નું નક્કી થયું ને તો હા. મેં કીધું લાવ તો એક white મગાવું કારણ કે આજે મારા આ બ્લાઉઝ નું ઘણું હતું તો મેં તો એક મારી ફ્રેન્ડ પહેર લઈશ અને એક હું પહેર લઈશ સમજ્યા? હા એમ એના માટે મેં white મગાવી પણ હવે આમને માને રિટર્ન કરી દઈએ આપણે કાંઈ વાંધો ખોલમાં તો એને અત્યારે રેવા જ દે એને એમને જ રાખ પણ જોવા તો દિયો ખાલી જોવામાં ક્યાં ઓલું છે એ આવી ગઈ છે સ્ટેપલર માર્યું છે સ્ટેપલર માયલું હા ઓકે આ રીતનું white છે બરાબર ઓકે તો પેલા white ને એવું થયું હતું પણ પછી કેન્સલ થયું મેં આ જવા દો પછી મેં આ લઈ લીધી કાંઈ વાંધો નહીં થઈ ગયું ને તો બસ હવે આમાં જરાક ફિટિંગ બિટિંગ કર આવું જોઈ મને ઈ બીજું કાંઈ તને ગમતું તું એવી આવી ને ના સરસ છે એમ. હારી એવું ના- લોકો કહીજો કોમેન્ટ કરજો અને મને થોડોક આમ ઉત્સાહ મારો વધારજો કેવી લાગી તમને ચણિયા ચોરી હા. જો બ્લેક માં અવોઇડ કર્યું બ્લેક મને કરતો બ્લેક બહુ મસ્ત લાગે નવરાત્રીમાં black જ હા, હોય. બાકી પણ તમે અત્યારે જ્યાં જોવો ને black જ પહેરી હોય. પણ અત્યારે અમારે બ્લેક નહોતી લેવી ઈચ્છા નહોતી બ્લેક કુર્તી ને એવું લીધું એના લીધે black ના પડી કુર્તીની લીધું આખું ઘેરવાળ બહુ મસ્ત હે ને બહુ ઓછા ટાઈમ માટે ગરબા લઈએ એટલે ખુશી કીધું કે ગરબા અત્યારે તમારે એક જ રાઉન્ડ મારવાનો હે હા. અહીંથી ગયા અહીંથી આવીને ખુરશીમાં બેસી જવાનું
હા આવતા નથી હવાતું. કાંઈ વાંધો નહીં. આવતા વર્ષે હે ને હજી વધારે ચણિયા ચોળી લઈ જાય મસ્ત મજાની નવદીમાં એકદમ સરસ સરસ અલગ અલગ ડ્રેસ કોમ્બિનેશન કરજે. ઓકે, કરવાનું જોઈએ. આ વર્ષે તો તમે રમજો ને હું બાબુને રમાડીશ. કાંઈ વાંધો બાબુને હું તેડીને લઈ લઈશ ગરબા. બસ તમે એની ચિંતા ન કરો, એને હું તેડીને ગરબા લઈ લઈશ. મને બ્લાઉઝનું બી પણ બ્લાઉઝ ને આરામથી આવી જાય. હજી આમાં સિલાઈ ને એવું છે એટલે ઘણી શું હોય? છે. 2 ઇંચ બે બાજુ બે બાજુ 2 ઇંચ છે. ત્રણ આંગર નીકળી જાય આરામ. 3 આંગર આ બાજુ ને 3 આંગર ઓલી બાજુ બે એટલે થઈ જશે સમજા. એમ તો આ બ્લાઉઝ જ થઈ ગયું ખુશીને. એને ટ્રાય કર્યું હતું. મેં હમણાં try કરી પણ તમને બતાવી નહીં કારણ કે સરપ્રાઈઝ દેવાની હા, હોય પછી પહેરે જ કેવો લુક આવે આખો એકદમ બધું. હવે એને જ્વેલરી બધી સિલેક્ટ કરવાનું ને બધું હવે કરવાનું છે. એ આજ કીધું પણ ખુશીને મેં કીધું પહેલા પહેરી લઈ ઘરે કેવું લાગે? વ્યવસ્થિત પછી એને કેવું લેવું ને એ પ્રમાણે. ઓકે, કાંઈ વાંધો નહીં. એઝ યોર વિશ. એટલે પછી જઈશું કાલ ઓકે, તો બધાય કોમેન્ટ કરજો કેવી લાગી ખુશીની ચણિયા ચોરી તમને બધાયને. કોમેન્ટ કરજો મને બરોબર ને. હા, ગઈકાલના વ્લોગમાં હે ને આપણે ઓલો જે જૂનવાણી શબ્દો વિશે બે હાઉને પૂછ્યું હતું ને તો ઘણા બધાની કોમેન્ટ આવી ને બધાને બહુ મજા આવી કે આ અમારી બાજુ આ સાઈડ આ રીતની ભાષા બોલે છે ને બધાએ કોમેન્ટો કરી ને બીજી બે કોમેન્ટો એવી હતી કે અમે તમને પૂછી બે ત્રણ સવાલ કે આ ટાઈપના તો તમે જવાબ આપજો કે તો શ્યોરલી તમે સવાલ પૂછી શકો છો, અમે શ્યોરલી જવાબ આપશું. કાલ આલિયા જવાબ આપશું ને? હા, પૂછો અમે બધા જવાબ આપશું, તમે ચિંતા ન કરો. લાલિયો કે આ બધા જવાબ આપશું. મમ્મી બધાને મજા આવી હતી, હાલો આપશું ને સવાલના જવાબ? આપશું, આવડે એટલા બધાયને આપશું. હા, આવડે એટલા બધાયના જવાબ આપશું અમે. ને બધાય અલગ અલગ ભાષા જાણવા મળે બધાયની. હા, બધું જોવા જાણવા મને કેને કેવી વસ્તુ ને શું કે બધાય જો કે એક કોમેન્ટ એ હતી કે અમાર કચ્છ સાઈડ ભૂતળો કહે ને એમની કોમેન્ટ હતી ઇંગ્લેન્ડમાં રહેતા હશે ને કે સિંગ ને ભૂતળો કહે. તો જો આ એક જાણવા મળ્યું ને મમ્મી આપને. આ પહેલી વાર મેં સાંભળ્યું. આ અમને નહોતી ખબર કે સિંગ ને કચ્છ સાઈડ ભૂતળો કહે. કાવરી ભૂતળો ખાવાનો ભૂતળો ખાવાનો આવે. હા, સાચી વાત છે. કાંઈ ભૂતળો કે હા, ઈ ભૂતળો. હા? અમુક જ બાયું મમ્મી કે બાયું ખાય અને ભૂતળો કે અમુક જ બાયું અમુક ઘણી લેડીઝો ખાય આ ભૂતળો. એક આવડો પથ્થર જેવું કંઈક આવે એવું ઈ ખાય, માટી આવે ને આ ઈ ખાય. તો આવી રીતે અલગ અલગ વસ્તુ તો તમે બધે કોમેન્ટ કરજો કે તમારે અહીંયા અમુક યુનિક નેમ કંઈક હું ભાષાની મજા હે. આ ઈ ભાષાની મજા તો એ અમુક વસ્તુનું બધું અમને જણાવજો કોમેન્ટમાં કે તમારી આ સાઈડનું શું કહેવાય એટલે બધાને જાણવા મળે. એકબીજા બધા વાંચે, બધા અલગ અલગ જગ્યાએથી હોય તો બધાનું જાણી મજા આવે. હે, સાચી વાત છે. બધાય મજા આવે ને? જોવા જાણવા મળે. હા, બધાય અલગ અલગ સિટીના કલ્ચર અલગ અલગ ડેવલપ થતા હોય, અલગ અલગ રીતે ફેસ્ટિવલ મનાવતા હોય. કોઈક એવા ફેસ્ટિવલ હોય કે અમુક જગ્યાએ સ્પેશિયલ બહુ મનાવતા હોય. ખુશી હોય ખબર ને અમુક ફેસ્ટિવલ અમુક જગ્યાએ હારા છે, અમુક ગામમાં. અને બધાએ થેન્ક યુ સો મચ બધાને કે તમે લોકો એસિડિટી વિશે એટલી બધી ચર્ચા કરીને બધાએ ઘણા બધા સજેશન આપ્યા. ઘણાએ ઓલું આ મમરા કોરા મમરા ખાવાના કીધા ઈ ને તો મમરાથી મટી જતી હશે. મટી જાય અમુક બધી વસ્તુ એવી છે. ઘણાએ દહીં ખાવાનું કીધું, ઘણાએ દૂધ ઠંડુ ઈ તો આપણે પીવાનું કીધું. દહીં દૂધ ને એવું તો પીતા જ ખાય છે. બધાએ સજેશન આપ્યા અલગ અલગ રીતે. વરિયાળીનો શરબત પીવો, ઈ ટાઢો ને એવું રીતે બધાય. તો થેન્ક યુ બધા આટલા બધા સજેશન માટે, બહુ જ ગમ્યું. ખાસ કરીને બધાએ એવું કીધું કે બેબીના હેર ને વધારે મોટા હશે. હા, તો એક કોમેન્ટ એવી હતી કે બેબીના હેર બહુ મોટા હશે. તો એમાં નીચે બીજા કોઈ રિપ્લાય આપી હતી. નામ બધાને યાદ નથી કેમ ઘણી બધી કોમેન્ટ હોય તો બધાના નામ રિમાઇન્ડમાં નો યાદ રહે. તો કે બેબીના હેર તો ઓબ્વિયસલી હારા જવાના કે બેબીના મમ્મીના બેબીના પપ્પાના બેયના હેર ગ્રોથ એટલી હે તો એ તો ઓબ્વિયસલી જોઈએ બેબીના હેર કેવા આવે. આવ્યો મને તો લાગે હારા જ આવશે કારણ કે બેયના હેર એવા હે ને ગ્રોથ એવો થાય. હા, જોઈ હવે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, બાય બાય.